સદગુણની જે ખાણ માતા રખુમાવાઈને કરો કોટી પ્રણામ। જેની શુભ આશીષથી તર્યો રંગ આદીન માત પિતા ચરણે તજો ચિત્ત સદાય વિલીન। યમ 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 યોગીરાજમ યોગિનામ યોગદત્તમ વમ 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 વિશ્વરૂપમ વિલસિતપદમ નિમ્બવૃક્ષે વરેણ્યમ। પમ 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 પાંડુરંગમ પતિતજનાનાં પશુપાશમોક્ષમ। નમ 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 નારેશ્વરસ્તમ નતજનતારમ રંગનાથમ નતોસ્મી। ઓમ ગંગ ગણપતયે નમઃ। રામ દત્તાત્રેયાય નમઃ। પૂજ્ય વિઠ્ઠલપંત દાદાને પ્રણામ, પૂજ્ય માજીને પ્રણામ, પૂજ્ય બાપજીને પ્રણામ। આપ સૌને ગુરુદેવ દત્ત। આપણે બાપજીના સન્મુખમાં સ્વામી મહારાજની વાત કરીએ, માજીની વાત કરીએ ત્યારે બાપજીને ખૂબ આનંદ થાય અને પૂજ્ય બાપજીએ તો માજીને સુપ્રીમ કોર્ટ કહ્યા છે। બાપજી બાપજી સબ કહે, माजी कहे न कोई, लेकिन बापजी के दरबार में माजी कहे सो होई। माजी आपड़ा बधाने माटे सुप्रीम कोर्ट अने माजी माटे तो बापजीए न मातुः परदैवतम माता मातैव केवलम जेवा सूत्रों आप्या छे, मानी सराहना करी छे। आपड़ा माजीना ऋणमांथी परिवार क्यारे मुक्त थाय एम छे ज नहीं। अने पूज्य बापजीए तो माजी माटे कह्युं छे, ओ मारा देहनी उतारी चामड़ी आज बनावराऊं पगरखा तुझ चरणों ने काज। पेराऊं तुझ चरण मान तोय मारी माय, एक वखत पय पाननो बदलो न वड़े आय। के माजी तारा ऋणमांथी केवी रीते मुक्त थाव, आ शरीरना चामड़ा उतारी नाखूं, एना पगरखा बनावीने तारा चरणोमां अर्पण करूं तो पण ए दूधनो कतरो एनो ऋणमांथी हुं मुक्त थाव एम नथी। माजी एटले माजी छे ज, एना माटे जेटલું કહીએ એટલું ઓછું છે। પણ આજે મારે એક અલગ વિષય ઉપર આપની સમક્ષ વાત કરવી છે। અત્યારે પિતૃપક્ષ ચાલે છે, થોડી અલગ વાત લઈને હું ઉપસ્થિત થયો છું। આજે મારા પિતાજીની શ્રાદ્ધ તિથિ છે, એમનું શ્રાદ્ધ કર્યું तो साथे योगानो योग पूज्य बापजीना पिताजी विठ्ठलपंत दादा एमनी पण आजे श्राद्ध तिथि छे। महावद दशम एमने लीला शांत करी, आजे दशमनी तिथि छे तो एमने पण शब्द द्वारा श्रद्धांजलिनो अर्घ्य आपवा माटे रंग अवधूत का एक सेवक हूँ यूट्यूब चैनल नी ऊपर आपनी समक्ष
હું ઉપસ્થિત થયો છું આ મારા વિષય અનુસંધાનમાં, મારા વક્તવ્યમાં કોઈ ગેરસમજ ન કરશો એવી પહેલાં જ આપ સમક્ષ વિનંતી કરું છું. આપણે પૂજ્ય માજીનો જય જયકાર કરીએ જ છીએ અને કરવો જ જોઈએ, અને એ આપણા બાપજીને ખૂબ ગમે. પણ સાથે સાથે એમના પિતાજી પૂજ્ય વિઠ્ઠલપંત દાદા એને પણ જો યાદ કરીએ ને તો બાપજીને આનંદમાં વધારો થાય એ સ્વાભાવિક છે. આપણી મમ્મી, આપણી માતા, આપણી માને બધા આદર આપે, એનું સ્વાગત કરે, સન્માન કરે, આદર આપે, માન આપે, અને આપણા પિતાજીને કોઈ આવકાર ન આપે, આદર ન આપે તો સ્વાભાવિક આપણને દુઃખ થાય. તો પૂજ્ય માજીને યાદ કરીએ અને વિઠ્ઠલપંત દાદાને યાદ ન કરીએ તો બાપજીને દુઃખ ન થાય. માજીને પણ દુઃખ થાય ને કે મારા સ્વામીને કોઈ યાદ કરતું નથી. એ વાત ચોક્કસ છે કે પૂજ્ય વિઠ્ઠલપંત દાદાના દેહ વિલય પછી 2 બાળકોને ઉછેરવામાં, સંસ્કારનું સિંચન કરવામાં, મોટા કરવામાં આપણા માજીએ ખૂબ કષ્ટ વેઠ્યું છે. એની ના છે જ નહીં, અને એટલા માટે તો સુપ્રીમ કોર્ટ છે. માજીની વાતો કરીએ એટલી ઓછી છે, પણ સાથે આપણા બાપજી પણ એમના પિતાશ્રીને પણ ભૂલ્યા તો નથી જ. અને એની વાત એમણે જ્યારે ગુરુ લીલામૃતની રચના કરી ત્યારે એની અંદર પ્રથમ અધ્યાયની અંદર જેનો ઉલ્લેખ કર્યો છે, વંદો વિઠ્ઠલ તાતને સદગુણની જે ખાણ, માતા રખુમાબાઈને કરો કોટી પ્રણામ. વંદો વિઠ્ઠલ તાતને, વિઠ્ઠલપંત દાદાને એમણે અચૂક યાદ કર્યા. પૂજ્ય બાપજી એમની નિત્ય સાધનામાં, પ્રાર્થનામાં પણ વિઠ્ઠલપંત દાદાને યાદ કરતા જ હશે. અને એક વાત ચોક્કસ છે કે આપણા બાપજી આપણને મળ્યા એની પૂર્વ ભૂમિકા જો વિચારીએ ને તો એમાં પણ વિઠ્ઠલપંત દાદા હતા. એવો જ્યારે વિઠ્ઠલપંત દાદા પંઢરપુર ગયા, સેવાની અંદર પંઢરીનાથની સેવામાં રહ્યા અને નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય, ચંદ્રભાગામાં સ્નાન કરે, સંધ્યા વંદના પૂજન ધ્યાન કરીને બાકીનો આખો દિવસ વિઠોબાની સેવાની અંદર સમર્પિત થાય. તો એની ભક્તિથી પ્રસન્ન થઈ સ્વયં વિઠોબા એમના સ્વપ્નમાં પ્રગટ થયા અને આજ્ઞા આપી, તુજ ઘરે મુજ આવવું માટે તું જા, લગ્ન કરી સંસારમાં પુનઃ પ્રવેશી જા. આ સંકેત 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત આવો સંકેત થયો કે તું લગ્ન કર, મારે તારી ઘરે આવવું છે. આમ તો કોઈક ભક્ત ભગવાનનું તપ કરે, સાધના કરે, જપ કરે, અનુષ્ઠાન કરે અને પછી ભગવાન પ્રસન્ન થઈને કહે માગ માગ, માગે તે આપું, અને પછી માગે. પણ અહીં તો વિઠ્ઠલપંત દાદાએ માગ્યું નથી, પણ ભગવાને સામેથી કહ્યું કે તુજ ઘરે મુજ આવવું માટે તું જા, લગ્ન કરી સંસારમાં પુનઃ પ્રવેશી જા. તેની સાધનામાં કેવી પરાકાષ્ઠા હશે કે ભગવાન સામે ચાલીને આવવાની ઈચ્છા કરે. વિઠ્ઠલપંત દાદાને સ્વપ્નમાં સંકેત થયો અને માની લો કે કદાચ વિઠ્ઠલપંત દાદાએ ભગવાનને વિનમ્રતાથી ના પાડ્યું હોત કે પ્રભુ મારે લગ્ન નથી કરવા,
હું ગ્રહસ્થ જીવનનો સ્વીકાર નથી કરવાનો, તો પણ ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને ભગવાને તો માત્ર લગ્ન કરે એમ નહીં, કહ્યું કે જો તારા દેવડેની બાજુમાં પાલી નામનું ગામ છે, ત્યાં મોઘે પરિવાર રહે છે, એમાં કાશી નામની કન્યાની સાથે તું લગ્ન કર, મારે આપવું છે. આ શું બતાવે? કોઈક ફિલ્મકાર અથવા નાટ્યકાર ફિલ્મ બનાવે કે નાટક રજૂઆત કરે તો તે પૂર્વે એની સ્ક્રિપ્ટ બનાવે, એનું લેખન કાર્ય કરે. આમ તો હું પણ નાટ્યકાર, જીવનમાં અગાઉ 100-150 નાટકો કર્યા, દિગ્દર્શન કર્યું અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા, અકાદમી દ્વારા શ્રેષ્ઠ દિગ્દર્શન એક્ટિંગના માટે એવા 6 ઇનામો પણ મને વિશેષમાં પ્રાપ્ત થયા. એકપાત્રી અભિનયનું શ્રેષ્ઠ ગુજરાત ગવર્મેન્ટનું ઇનામ મને મળ્યું. દત્તભાવની ગાથા એનું ફિલ્માંકન કર્યું અને સાથે અવધૂત ગાથા એનું લેખન, એનું દિગ્દર્શન, એમાં પાત્ર પણ ભજવવાનો અવસર મળ્યો. આ એટલા માટે વાત કરું છું, આમાં આત્મશ્લાઘાની વાત નથી, પણ આ બધું કર્યું છે એટલે મને સમજાય છે કે કોઈ ફિલ્મ ઉતારવી હોય અથવા તો નાટક રજૂ કરવું હોય તો પહેલાં સ્ક્રિપ્ટ લખાય, એનું લેખન કાર્ય થાય અને લેખન કાર્યમાં ક્યાં તો પહેલાં સ્ક્રિપ્ટ લખાય અને પછી પાત્ર નક્કી કરવામાં આવે કે આ કલાકારો આમાં બરાબર બેસે છે, અથવા તો કોઈ સારો કલાકાર હોય તો તેને ધ્યાનમાં રાખી અને પછી સ્ક્રિપ્ટ લખાય. એમાં 2 રીતે રજૂઆત થાય. હું સંદર્ભ એટલા માટે આ લઈ રહ્યો છું કે ભગવાને કહ્યું તુજ ઘરે મુજ આવવું માટે તું જા. એટલે આ સ્ક્રિપ્ટ ભગવાનની લીલા દર્શનની લખી પણ ભગવાને, દિગ્દર્શન પણ એણે જ કર્યું અને લીલા કરવા માટે અવતાર પણ સ્વયં ભગવાન વિઠોબાએ લીધો. અને એમાં વિઠ્ઠલ પંતને કહ્યું કે તું નિમિત્ત થા, હું તારી ઘરે આવવા માગું છું, મારી લીલા કરવી છે, જગતનું કલ્યાણ કરવું છે. અને વિઠ્ઠલ પંતે અનુમતિ આપી, ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કર્યો. અને પછી તો લગ્ન ગ્રંથિથી વિઠ્ઠલ પંત જોડાયા, ગોધરા વસવાટ કર્યો અને સમય જતા આપણા બાપજીનું પ્રાગટ્ય થયું. ગુજરાતની ધરતી ધન્ય બની, આપણા બધાનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પ્રગટ ત્યાં થયા છે. ગોધરાની ધરતી ઉપર આમ તો આધ્યાત્મિક જગતમાં ગતિ પ્રાપ્ત કરવા માટે પ્રથમ સોપાન, પહેલું પગથિયું હોય તો એ નામ મંત્ર છે. અને એ પ્રવેશ માટેનું એ પ્રથમ સોપાન, એ નામ મંત્ર બાપજીને 1.5 વર્ષની ઉંમરે એમના પિતાજી પૂજ્ય વિઠ્ઠલપંત દાદા દ્વારા પ્રાપ્ત થયો છે. આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ થયો અને પૂજ્ય બાપજી માત્ર 5 વર્ષના હતા. એમના લઘુબંધુ નારાયણભાઈ 3 વર્ષના, માજી 24 વર્ષની ભર યુવાની. અને ત્યારે વિઠ્ઠલપંતનો દેહ વિલય થયો. ભગવાને કહ્યું કે તું મારી પાછળ પાછળ આવ, તારું કાર્ય તો પૂરું થયું છે. આ પાત્ર અહીં સમાપ્ત થયું. પણ પાત્રની લંબાઈ કેટલી, એની લેન્થ કેટલી એ અગત્ય નથી, પણ ડેપ્થ કેટલું, એની ઊંડાઈ કેટલી એ અગત્યનું છે. કે તારું કાર્ય હવે પૂર્ણ થયું, તું મારી પાછળ પાછળ ચાલતો આવ. અને જતા જતા વિઠ્ઠલપંત દાદાએ
માજીને અંતિમ સંદેશ કહ્યો કે દેવી, તમે લાચાર ન બનશો, તમારે માથે તો સ્વયં ભગવાન ગર્જના કરી રહ્યા છે. મારું કાર્ય તો પૂરું થાય છે, હું જાઉં છું. આ મારી મૂડી હું તમને સોંપીને જાઉં છું, એનું જતન કરજો, સંસ્કારનું સિંચન કરજો, ખાસ લાચાર ન બનશો. આ વાત ઉપદેશ આપીને સ્વધાગમન કર્યું. સ્વાભાવિક માજી ખૂબ કલ્પાંત કરે, અસહ્ય વેદના છે, પણ ત્યારે ભગવાને ત્યાં પણ પ્રગટ થઈ માજીને સાંત્વના આપી. તુજ કુખે હું અવતર્યો, માની લે તું સત્ય, શોક તજી વિઠ્ઠલ તણો, રાખી ધર્મે પ્રીત્ય. કે તમે શોક ન કરો, તમારે ત્યાં હું સ્વયં દીકરો બનીને પ્રગટ થયો છું. તમારા પતિની આજ્ઞા સ્વીકારી સંસ્કારનું સિંચન કરો, હિંમત હારશો નહીં, હું તમારી સાથે છું. અને વિઠોબાના ચરણોમાં વિઠ્ઠલ પંતને પણ સેવામાં જોયા. ભગવાને કહ્યું, તારી પાસે જરૂર હતી ત્યાં સુધી એને તારી પાસે રાખ્યા, હવે મને જરૂર છે, હું એને લઈ જાઉં છું. અને પછી તો હૃદય ઉપર પથ્થર રાખી માજીએ બંને બાળકોને મોટા કરવાનો પ્રયત્ન કર્યો. ઉપવિત સંસ્કારને યોગ્ય ઉંમર થઈ એટલે માજી બંને બાળકોને લઈને દેવડે ગયા. રત્નાગીરી જિલ્લો, સંગમેશ્વર તાલુકાનું એ દિવ્ય દેવડે ગામ. દેવડે, દેવ વડે જેનું સર્જન થયું એ કહેવાય દેવડે. આ મારી એક વિચારધારા છે. દેવના માટે જે ગામ સર્જાયું એ દેવડે. દેવડે ગામની અંદર ઉપવિત સંસ્કારને માટે માજી આવ્યા. યજ્ઞોપવિત સંસ્કાર અર્પણ ત્યાં થયા છે. અને પછી માજી બંને બાળકોની સાથે ગોધરા પરત આવ્યા. અહીં પ્રશ્ન એ થાય કે માજી ગોધરા શું કામ આવ્યા? અહીં એનું બીજું કોણ? શું અહીં કઈ મોટી પ્રોપર્ટી હતી એમની? એમનો કોઈ મોટો વ્યવસાય બિઝનેસ હતો? ના, માત્ર ને માત્ર પૂજ્ય વિઠ્ઠલ દાદા પોતાના એ સ્વામીનો આદેશ, લાચાર બનશો નહીં, એની યાદો આ ધરતી ઉપર ગોધરામાં, અને સાથે આપણા બધાનું કલ્યાણ કરવા માટે ગોધરામાં આવ્યા. વિચાર તો કરો કે માજી પાછા ન આવ્યા હોત તો આપણને જીવનમાં બાપજી મળતે? આવ્યા. આપણા બધાના માટે આવ્યા. અને માજી જ્યારે દેવડેથી આવ્યા ત્યારે શું એમના કુટુંબીજનોએ, એના પિયર પક્ષના સ્વજનોએ માજીને ન કહ્યું હશે કે તું ત્યાં શું કામ જવાની? તું ત્યાં એકલી છે, આ બે બાળકોની જવાબદારી, તું અહીં રોકાઈ જા. પણ માજી ન રોકાય, આપણા માટે આવ્યા. પોતાનો સમાજ, પોતાના વતનથી દૂર અહીંયા આવ્યા. વિઠ્ઠલ પણ દાદાનો આદેશ અને આપણા ઉપર કલ્યાણ કરવા માટે અહીંયા આવ્યા. માત તમારો જય જયકાર. માજીની તો જેટલી વાતો કરી એટલી ઓછી છે, પણ મારે વિષય વિઠ્ઠલ પણ દાદાનો છે. મારી દેવડેની અંદર રંગ લીલામૃતની કથા હતી. એટલો બધો આનંદ આવ્યો, અલૌકિક આનંદ આવ્યો. અને પાછા બાપજીના આંગણામાં જ એ કથા, અને મારો મુકામ પણ બાપજીને એ ઘરમાં, એટલે આનંદ અલૌકિક હોય, સ્વાભાવિક છે. પણ આ સંદર્ભ એટલા માટે કહું છું, સવારની કથા, બપોર પછી બીજા કાર્યક્રમો હતા. શ્રીરંગ અવધૂત પરિવાર સચિન દ્વારા આ આયોજન થયેલું. 3 દિવસની કથા
પૂર્ણ થઈ, ચોથા દિવસની કથા પૂરી થઈ અને સાંજે 4 વાગ્યાનો સમય, ચોથા દિવસની કથા અને 4 વાગ્યાનો સમય. આ પ્રસંગ કહું છું એટલા માટે જ આપણે પણ આજનો સમય 4 વાગ્યાનો નક્કી કર્યો છે. અને બરાબર એક કોઈ અલૌકિક વિભૂતિ મારી પાસે આવી. માફ કરજો, આ ખોટું દર્શન કરાવવા નથી માગતો, પણ હૃદયની જે બધી વાતો છે આપની સમક્ષ શેર કરવા માગું છું, વ્યક્ત કરવા માગું છું. માત્ર ધોતિયું વીંટાળેલું, કાળા ભમ્બર વાળ, કાળી દાઢી, આંખમાં તેજ, દિવ્ય ભાલ હતું. મારી પાસે આવીને બેઠા. મેં એમને આવકાર આપ્યો. આ વાતના સાક્ષી સુરતની બાજુમાં સચિનના શ્રી મહેશભાઈ દેસાઈ મારી સાથે ત્યારે હતા. એ સાક્ષી છે આ પ્રસંગના. આવીને એ પેલી વ્યક્તિ વિશેષ હતા. એ પહેલાં તો મરાઠીમાં વાત કરી, પણ એમને સમજાયું કે મને મરાઠી નથી આવડતું, એટલે એમણે મારી સાથે હિન્દીમાં વાત કરી. કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા. એમણે પૂછ્યું કે આપે રંગ અવધૂતજીની કેટલી કથાઓ ગાઈ? મેં કહ્યું કે 50 પછી ગણવાનું બંધ કર્યું છે, આજે ખ્યાલ નથી. એમણે પૂછ્યું કે નારેશ્વર જાઓ છો ખરા? હા, મહિનામાં એક વખત જવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. એમણે પૂછ્યું કે વિઠ્ઠલપંત દાદાને તમે કેટલા યાદ કરો? મેં કહ્યું કે કથામાં એમના પ્રસંગો આવે છે એટલે કથા દરમિયાન એમને યાદ કરું છું. એમણે માર્મિક પ્રશ્ન મને પૂછ્યો કે શું આટલાથી તમારી જવાબદારી પૂર્ણ થાય છે એવું તમને લાગે છે ખરું? મારી પાસે આનો કોઈ જવાબ નહોતો. હું મૌન રહ્યો. એમણે ઘણી બધી વાતો કરી. ફરી પાછા મળીશું એમ કહીને એ વિભૂતિ તેથી ચાલી ગઈ. પણ મારું મન મંથન કરવા લાગ્યું કે આ શું હશે? મને શું કહેવા માંગતા હશે? હું ખૂબ રડ્યો. મને ઊંઘ ન આવી. એક જ વિચાર કે કથામાં પ્રસંગો વિઠ્ઠલપંત દાદાના ગાવાથી શું મારી જવાબદારી પૂરી થાય? આપણે માજીને યાદ કરીએ અને જય જયકાર કરીએ. શું પૂજ્ય બાપજીને દુઃખ ન થાય કે મારી પાછળ આખું જગત દોડે છે, પણ મારા પિતાજીને તો કોઈ યાદ કરતું નથી? માજીને દુઃખ ન થાય કે બધા મારો જય જયકાર કરે છે, પણ મારા સ્વામીને તો યાદ કરતું જ નથી. આપણે કહીએ, આપણે બોલીએ છીએ ઉમા મહેશ્વર. ઉમા પહેલા, મહેશ્વર પછી. રાધે કૃષ્ણ, રાધે કે બિન કૃષ્ણ આધે હે, રાધા ને કૃષ્ણ. લક્ષ્મી નારાયણ, લક્ષ્મી પહેલા અને નારાયણ પછી. એક વાત કહેવા માંગુ છું કે જ્યારે લક્ષ્મીજી એક વખત નારાયણ ભગવાનની સાથે વાતો કરતા હતા, લક્ષ્મી માએ કહ્યું કે પ્રભુ, આ જગતમાં તમારા કરતા મારું પ્રભુત્વ વિશેષ છે. નારાયણ ભગવાન બોલે, એમ તો દેવી ક્યારેક અનુભવ કરાવજો. એક દિવસ એક ઘટના ઘટી. સ્મશાન યાત્રા જઈ રહી છે અને લક્ષ્મી માતાએ પૈસાનો વરસાદ વરસાવ્યો. સ્મશાન યાત્રામાં શબ લઈને જતા હતા બધા. એ શબને પડતું મૂકીને પૈસા લેવા માટે દોડ્યા. લક્ષ્મી માતાએ પ્રભુને કહ્યું, જોયું મારો આટલો પ્રભાવ,
ભગવાન બોલે કે દેવી વાત તો તમારી બરાબર, પણ જુઓ બધા જ દોડ્યા પણ પેલો સૂતો છે નથી દોડ્યો, કારણ કે એમાં પ્રાણ નથી. તમારી પાછળ તે જ વ્યક્તિ દોડી શકે કે જેને પ્રાણ હોય. પ્રાણ નહીં હોય તો નહીં દોડે. અને પ્રાણ એ જાતે સ્વયં હું પોતે છું, અને એટલા માટે જ પ્રાણનાથ કહેવાતા હશે. આ પ્રસંગને હું અહીંથી અટકાવું છું. મેં દેવડે કથા દરમિયાનમાં રાત્રે ખૂબ મંથન કર્યું અને નક્કી કર્યું કે આવતીકાલથી કથાની અંદર પૂજ્ય વિઠ્ઠલપંત દાદાનો પણ જય જયકાર કરવો, અને સાથે દર ગુરુવારે વોટ્સએપની મેસેજ પૂજ્ય વિઠ્ઠલપંત દાદાનો જય હો શરૂ કર્યો. હવે તો આનંદ છે કે નારેશ્વરની ધરતી ઉપર પૂજ્ય વિઠ્ઠલપંત મહાદ્વારનું નિર્માણ પણ થયું. યોગ એવો બન્યો કે એક વખત હું માં અનસુયાના ધામની અંદર નર્મદા કિનારા ઉપર હતો, અને ત્યાં પેલી વ્યક્તિ વિભૂતિ મને પાછી મળી, પ્રસન્ન હતા. એમણે મને કહ્યું કે પોસ્ટમેન બનીને આ કાર્ય કરતા રહો. હું રેવાએ સ્નાન કરીને આવું છું. રેવાએ ગયા પાછા નહીં આવે, મેં પ્રતીક્ષા કરી. જીવનમાં કદાચ ત્રીજી વખત આવશે તો હું એના ચરણ પકડી લેવાનો છું. છેલ્લે એક વાત પણ મારે કહેવી છે. જો કે એક બાપજીના જીવન લીલાનો પ્રસંગ છે, કદાચ મારા વિષય સાથે એનો સીધો સ્પર્શ ન પણ હોય, પણ કંઈક તો છે જ. આ પ્રસંગની સાથે મારો વિષય જોડાયેલો છે જ. બાપજીનો મુકામ પોરમાં હતો, ગોવિંદ કાકા એમની સેવામાં. એ સમયે પોર ગામની અંદર રામકથા ચાલે. વક્તા એક બેન હતા. બાપજીના ભક્તો દર્શનને માટે આવે ત્યારે વાતો કરે કે કથા બહુ સુંદર થાય છે, બહુ સરસ ગાય છે બેન, ખૂબ માણસ ભેગું થાય છે, આખું ગામ ઉમટે છે, આવી બધી વાતો કરે. બાપજી સાંભળે. એક દિવસ બનવા જોગ પેલા કથાકાર બેન બાપજીની પાસે આવ્યા. બાપજીએ આવકાર આપ્યો. ગોવિંદ કાકાને કહ્યું, ગોવિંદ પાટલા ગોઠવો, આસન આપો. ગોવિંદ કાકાએ જો એક પાટલો મૂક્યો અને પેલા કથાકાર બહેન એ પાટલા પર બેસી ગયા. એ કથાકાર બહેનના પતિ પણ સાથે આવ્યા હતા, એ બાજુમાં ઊભા રહ્યા. પેલા બહેન બેઠેલા, એમના પતિ ઊભા રહેલા. બાપજી આ જોઈ મનમાં મરક મરક હસવા લાગ્યા, અને પછી પૂછ્યું, આપ રામકથા ગાઓ છો? પેલા બેને હા કહ્યું. એટલે બાપજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, આપ રામકથા ગાઓ છો તો સીતા માતાને કેટલો ન્યાય આપો છો? પેલા બેન કે સમજ્યા નહીં. એટલે બાપજીએ ખુલાસો કર્યો કે બેન, આપ કથા તો ભગવાન સીતારામની ગાઓ છો, પણ હું ક્યારનો જોઉં છું કે આપ અવસર જોઈ પાટલા પર બેસી પણ ગયા અને તમારા પતિ ઊભા, તો આપ એ કથાને કેટલો ન્યાય આપતા હશો? પેલા બેન નિરુત્તર રહ્યા. અને પછી તો બાપજીએ એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, વસ્ત્ર પ્રસાદ વગેરે આપ્યું. એ કથાકાર બેન પોતાના પતિની સાથે ગયા. પછી બાપજીએ ભક્તોને કહ્યું કે જો તમે કહો છો કે સુંદર કથા થાય છે, આખું ગામ ભેગું થાય છે, કથા સરસ ગાય છે, ના નથી, સારું છે, પણ માત્ર ને માત્ર સારી વાણી બોલવાથી પૂર્ણ થતું નથી. વાણી અને સાથે વિચાર, વર્તન
વાણી વર્તન વાક્ય ક્ષમતા બાપજીએ કહ્યું વ્યવહાર પણ એવો હોવો જોઈએ. પોતાના પતિને ઊભા રાખ્યા અને પોતા બેસી ગયા. યજ્ઞ કર્મો હોય ને ત્યારે સ્થાપન કરવામાં આવે દેવતાઓનું. ઇન્દ્ર ભગવાનને બોલાવવામાં આવે, વરુણ ભગવાનને બોલાવવામાં આવે. ભો ઇન્દ્ર ય ગચ્છ ય તિષ્ઠ સાયુધમ સશક્તિકમ એવું કહેવામાં આવે. ઇન્દ્રને બોલાવે એટલે ઇન્દ્રની આવી જ જાય, શસ્ત્ર અસ્ત્ર સાથે, સૈનિકોની સાથે પધારે જ. એ બે એક સ્વરૂપ અંતર નવ દર્શો. માજી તો માજી છે, એની સરાહના માટે શબ્દ ટૂંકી જાય, પણ સાથે વિઠ્ઠલ પણ દાદાને પણ હું યાદ કરું છું. માજી ઋણ તો ચૂકવાય એવું છે જ નહીં. આ વિષય દ્વારા હું એક પ્રવચનકાર તરીકે નહીં, કથાકાર તરીકે નહીં, પણ મારો એક ભાવ પેલી વિભૂતિએ કોઈ પોસ્ટમેનની જેમ કાર્ય કરજે એટલે ટપાલ નાખવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. એક વિચાર વ્યક્ત કરું છું. આ એક મારી ભાવના છે, મારો ભાવ છે. મેં વ્યક્ત કર્યું. કોઈને ખોટું લાગ્યું હોય તો ક્ષમા યાચના માગું છું. પણ માજીનું ઋણ ચૂકવાય એવું છે જ નહીં. એમને દંડવત પ્રણામ સાથે પૂજ્ય વિઠ્ઠલ પણ દાદાને પણ પ્રણામ. એક વાત કહેવા માગું છું. ઘણી વખત છાપાની અંદર આવે, કોઈકનો જન્મદિવસના માટેની વાત આવે, કોઈકનું શ્રદ્ધાંજલિની પણ વાત આવે, અને ત્યારે કેટલાક એમાં છબી મૂકે તો કેટલાક છબી ન હોય અથવા તો હોવા છતાં જાણી જોઈને ન મૂકે, અને એના બ્લોકની અંદર લખે આપની છબી અમારા હૃદયમાં. તેમ આજે કદાચ પૂજ્ય વિઠ્ઠલ પણ દાદાની છબી, એની આકૃતિ, એનું સ્વરૂપ આપણને ખ્યાલ નથી, પણ આજે આ શ્રદ્ધાંજલિ આપતા દાદાને પ્રાર્થના કે આપની છબી અમારા હૃદયમાં છે. આપ હૃદયસ્થ છો. આપને હું દંડવત પ્રણામ કરું છું. માજી અને વિઠ્ઠલ પણ દાદા લક્ષ્મી અને નારાયણ છે. એ યુગ્મને વંદન, પૂજ્ય બાપજીને પ્રણામ. આપણા ગુરુ જો સ્થાનમાં રહેતા હોય તો નિત્ય દર્શનને માટે જવું. જો થોડા બીજા ગામમાં રહેતા હોય તો અઠવાડિયે 10 દિવસે જવું. 100, 150, 200 કિલોમીટર દૂર રહેતા હોય તો વર્ષમાં એક વખત જવું, મહિને એક વખત જવું. તેમ આપણા કુળદેવીના દર્શનને માટે પણ જવું. વર્ષમાં એક વખત હરિદ્વાર જવું. કારણ કે બાપજીએ લીલા શાંત કરી, સમાધિસ્થ થયા. અને દેવડે હું ગયો ત્યાર પછી એમ થયું કે જીવનમાં દર વર્ષે એક વખત દેવડે જવું. મારા જીવનમાં દેવડે હું પ્રથમ વખત ગયો તો લઈ જનારા તરસાડી વડોદરાના શ્રી પ્રવીણભાઈ ઠાકર, એમના સથવારે હું એક વખત ગયો. આજે તો ઘણી વખત દેવડે ગયો છું. તો વિઠ્ઠલ પણ દાદાની યાદની સાથે આપ દેવડે ન ગયા હોય તો થોડીક સ્મૃતિઓ તસવીર સ્વરૂપે દેવડે ગામની, બાપજીના ઘરની વગેરે હું તમને બતાવું છું. આપ નિહાળો અને ત્યાર પછી મારી વાણીનો વિરામ આપીશ. આપને મારા વિચાર કેવા લાગ્યા એ આપ કોમેન્ટ દ્વારા રંગ અવધૂત કાંઈક સેવક હું એ ચેનલ પર, યુટ્યુબ ચેનલની ઉપર વ્યક્ત કરશો. સારું લાગ્યું હોય બધાને કહેજો, અને કદાચ ખરાબ લાગ્યું હોય તો મને કોમેન્ટ દ્વારા કહેજો, જેથી હું એમાં સુધારવાનો પ્રયત્ન કરું. આ એક મારો નમ્ર પ્રયાસ હતો. કદાચ કોઈકને દુઃખ થયું હોય તો ક્ષમા યાચના. આપણે દેવડે ને નિહાળીએ અને પછી હું મારી વાણીને વિરામ આપીશ. આપે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે હું આ તબક્કે વિનંતી કરું છું.
આપ સૌને ગુરુદેવ દત્ત. આપણે થોડો વાર માટે દેવડેના દર્શન કરી આવો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. આ પૂજ્ય બાપજીનું દેવડેનું ઘર આમ તો અત્યારે એને રિનોવેટ કરવામાં આવ્યું છે, રિનોવેશન કરવામાં આવ્યું છે. મૂળ ઘર તો આપણને કોઈને ખ્યાલ નથી, પણ એમના બાપજીના સ્નેહીજન શેખરભાઈ દ્વારા એને આ રીતે નૂતન નિર્મિત કર્યું છે. આ જ ઘરની અંદર મારો નિવાસ રહ્યો હતો. આ બાપજીના કુળદેવતા ગળગેશ્વર મહાદેવ, એક તરફ મહાદેવ દાદાની છબી છે તો એક તરફ એ મંદિરની બહારની છબી છે. એવા ખડગેશ્વર મહાદેવની વિઠ્ઠલપંત દાદા નિત્ય સેવા કરતા હતા. ગોધરામાં પણ આ પ્રવાહ અસ્ખલિત ચાલુ રહ્યો હતો. આ પૂજ્ય બાપજીનું મંદિર છે. ત્યાંના લોકોને તો આપણા પરિવારજનો જતા થયા પછી બાપજી કોણે ખબર પડી. વડામે મંદિર તરીકે આ બાપજીનું મંદિર નિર્માણ પામ્યું. બાપજીની મૂર્તિ મૂકવામાં આવી છે અને બિલકુલ સામે માજીની પણ મૂર્તિ મૂકવામાં આવી છે. પણ અહીં સાથે એના દર્શન કરાવું છું. બાકી માજીનું સ્વરૂપ આ સ્થાનમાં જ સન્મુખમાં છે. આ બાપજીના કુટુંબના ગ્રામદેવી છે, માતાજીનું આ સ્થાન છે. મંદિર અને એમના માજીનું સ્વરૂપનું આ વર્ણન છે. અહીં બાપજીના દેવડે ઘરની અંદર આ દેવસ્થાન છે. એમ આપ જોઈ શકો કે દેવસ્થાનની બાજુમાં કુટુંબીઓના પિતૃઓની છબી પણ છે. એમાં કોણ છે સમજાતું નથી. ઘણી તપાસ કરી પણ હજુ સમજાયું નથી. તો આ એના દર્શન આપણે કરીએ. આ જે કૂવો છે, માજી દેવડે રહેતા ત્યારે આ જ કૂવાનું પાણી કાઢતા, ઉપયોગ કરતા. અમે આચમન પણ કર્યું, એનાથી સ્નાન પણ કર્યું અને પ્રસાદ તરીકે જલને અમે બધા ભક્તો અમારા ઘરે પણ લાવ્યા છે. બાપજીનું જે મંદિર છે, વડામે મંદિર તેને એ તરીકે ઓળખે છે. ત્યાં એક તરફ ગણપતિ ભગવાન અને એક તરફ શિવ બાબાનું સ્વરૂપ છે. એમાં મૂળ તો વિઠ્ઠલ દાદા અહીં છે એવો આમાં ભાવ રાખવામાં આવ્યો છે. કારણ કે એની છબી કે એની કોઈક આકૃતિ આપણી પાસે નથી, એટલે શિવ સ્વરૂપ અહીં એમને સ્થાપિત કરવામાં આવ્યા છે. બાપજીના ઘરની બિલકુલ સામે વડામે પરિવાર રહે છે. એમના સ્નેહીજનો છે. એમનું આ ઘર છે. આ તો ત્યાં દેવડેની અંદર કાજુ, ફણસ, કેરી વગેરે ગોવિંદ કાકાએ જે ગ્રંથમાં લખ્યું છે એ આ કાજુ દેવડેના છે. ક્યારેક એવા યોગ આવશે તો પ્રસાદ તરીકે પહોંચાડવાનો પ્રયત્ન જરૂરથી કરીશું. તો આ રીતે જીવનમાં એક વખત આપ દેવડે જઈ બાપજીના દર્શન કરો. ખૂબ ધન્યતા અનુભવશો એની મને ચોક્કસ ખાતરી છે, શ્રદ્ધા છે. વિશેષ માર્ગદર્શન આ દેવડેનું જોઈએ તો વડોદરાના શ્રી પ્રવીણભાઈ ઠાકર અથવા તો સચિનના મહેશભાઈ દેસાઈ અથવા તો મારો સંપર્ક કરજો તો આની વિશેષ માહિતી તમને પ્રાપ્ત થાય. એક જ જવા જેવો, આનંદ લેવા જેવો, દર્શન કરવા જેવું અવશ્ય છે. તો આ સાથે વિઠ્ઠલપંત ભગવાન કી જય. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા,
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. ગુરુદેવ દત્ત.